તો આ તરફ આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવનારા યાત્રાળુઓ માટે સરકાર દ્વારા સૌથી મોટી ભેટ મળી છે। જ્યાં જણાવી દી કે જ્યાં દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ બિરાજમાન છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવનારા યાત્રાળુઓને સરકારે એક મોટી ભેટ આપી છે। દર વર્ષ લાખો લોકો ગીર સોમનાથ દીવ અને ગીરની મુલાકાતે આવે છે અને ત્યારે આ યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળે અને સોમનાથને વિશ્વ સ્તરે પહોંચાડવા સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। ત્યારે હવે વંદે ભારત ટ્રેન આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી છે અને દાહોદ ખાતે પીએમએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી અને વેરાવળથી રવાના કરી છે। જી હું અનિશ રાજ ડીઆરસીયુ નો સભ્ય છું અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે પહેલ કરી છે તેમાં ખાસ કરીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ તેમજ આપણા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને અનેક સ્થાનિક લોકો કે જે આગેવાનો અને સામાજિક કાર્યકરો અને બીજા સ્થાનિક રેલવે કમિટીના લોકોનો જે પ્રયાસ હતો કે જે આપણે સોમનાથ ક્ષેત્રને વિકસાવવા માટે આપણે ડાયરેક્ટ ટ્રેન અને મોટી ટ્રેન ખાસ કરીને જે સુવિધાજનક છે એ વંદે માતરમ ટ્રેન મળે તો આજે 26/5 રોજ નરેન્દ્ર મોદી સાહેબના વિઝનથી જે લીલી ઝંડી અત્યારે અપાઈ રહી છે તે ખાસ આ સુવિધાજનક ટ્રેન આજે વેરાવળથી પ્રસ્થાન કરી અને પહેલી ટ્રીપ છે એની કરશે અને અમદાવાદ સુધી જશે। આવી જ રીતના રોજ 2:40 બપોરે વેરાવળથી ઉપડશે અને સવારે 5:25 અમદાવાદથી ઉપડશે। આ સુવિધાજનક ટ્રેનમાં હાલ પૂરતી 6 કોચ મેલેલા છે, જેમાં એક ચેર કાર અને બીજા એક્ઝિક્યુટિવ કેર 4 એવી રીતના 2 કેટેગરીમાં છે। બંનેના જે ભાડાની વાત કરવામાં આવે તો વેરાવળથી એમનું ડાયરેક્ટ ભાડું છે 1275 રૂપિયા છે અને એવી જ રીતના જો એક્ઝિક્યુટિવની વાત કરવામાં આવે તો એનું ભાડું છે 2300 રૂપિયા। તેમાં અનેક સુવિધા મળશે, ખાસ કરીને યાત્રીઓને નાસ્તો, પાણીની બોટલ જેવીની અનેક આખું વાતાવરણ એસી કોચ જે છે એમાં ખાસ કરીને લોકો આનો એક અનુભવ એક્સપિરિયન્સ કરશે તો એ લોકોને આ મુસાફરી છે એકદમ આપણે સુવિધાજનક લાગશે અને ખાસ કરીને એ લોકોને સવારથી લઈને સાંજે પાછું સોમનાથ દર્શન કરીને જવું હોય તો એ રીતના પણ જઈ શકશે। એટલે આ ટ્રેનનું ખાસ જે વિઝન છે એ યાત્રીઓને ધ્યાનમાં રાખીને પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે કરવામાં આવેલું છે એવું ખાસ કરીને ગુજરાતમાં આવતા યાત્રીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બનશે। આજે દેશના પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં પ્રથમ વખત આવતા હોય ત્યારે ગુજરાતના લોકોમાં એક ઉત્સાહ અને દેશના પ્રધાનમંત્રી આજે 24,000 કરોડથી પણ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના। સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ અને જુનાગઢના લોકોમાં પણ એક અલગ ઉત્સાહ, કારણ કે ઓપરેશન સિંદૂર અને સાથે સાથે સોમનાથથી લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો છે। વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ રહી છે। આ વિસ્તારના લોકોની ઘણા સમયથી માંગણી હતી કે સોમનાથથી લઈ અને સુરત સુધીમાં ક્યાંક ને ક્યાંક એક વંદે ભારત ટ્રેનની શરૂઆત અને આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આમની આજે શરૂઆત થવાની છે। ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને આ સોમનાથ જ્યોતિર્લિંગ ત્યાં ટ્રેન આપવામાં આવી છે, આગામી દિવસોમાં કેવી સુવિધામાં હજી વધારો? ખાસ કરીને જ્યારે સોમનાથની વાત આવતી હોય ત્યારે મેં પ્રશ્ન પૂછ્યો હતો રેલવે મંત્રીશ્રીને આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની કનેક્ટિવિટી, ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથ એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને યાત્રાળુઓ ખૂબ સોમનાથમાં આવતા હોય તો એમની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે। આપણું 150 કરોડથી પણ વધારે ખર્ચના સાથે નવું સોમનાથનું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશનની ડિઝાઇન છે એ આપણા સોમનાથ મંદિરના આબેહૂબ થાય એવા એમના પ્રયત્ન છે અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે અશ્વિની વૈષ્ણવજીએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારતથી થઈ ચૂકી છે। રાજેશભાઈ, અંતિમ સવાલ, આ સુવિધાઓમાં તો વધારો થાય છે પરંતુ 2.5 વર્ષથી શહેરમાં બધી ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા છે જે ગોકળગાયની ગતિએ ચાલે છે, તે માટે કેવા પ્રયત્નો હાથ ધરાશે? ખાસ કરીને એમનું મારે આજે ડીઆરએમ જોડે અને વાત થઈ છે
એમને વહેલી તકે એ કામ પૂર્ણ થાય અને એમનું સુપરવિઝન પણ ખાસ કરીને કોઈ ચોક્કસ વ્યક્તિને આપે અને સમય મર્યાદામાં એ કામ બંને બ્રિજોના પૂરા થાય એવી આજે જ મારી ચર્ચા થઈ.